ઉનાળો એવું થાય ને કે ઉનાળો આવતો ન હોય તો સારું, અને આમ એમ થાય કે ઉનાળો આવે તો કેરી ખાવા મળે. બે વાત છે આમાં તો. મને તો એમ થાય છે કે આટલી ગરમી થાય છે છતાં પણ મારા પતિદેવ મને આ ગાર્ડનમાં લઈને બેસાડી છે. એવું નહીં કે કંઈ સારી જગ્યાએ લઈ જાઓ કે હરવા લઈ જાઓ, ફરવા લઈ જાઓ, મોલમાં લઈ જાઓ, શોપિંગ કરવા લઈ જાઓ, મૂવી જોવા લઈ જાઓ. અરે આ ઉનાળામાં ગાર્ડનથી વધારે મોટું બીજું શું હોય? એટલી મસ્ત આ ઝાડવા છે, ઝાડવાનો મસ્ત મીઠો મીઠો પવન આવે છે, અને ઘરે તો કંટાળી જાય ને એસીની હવા ખાઈ ખાઈને શરીર તમારું એકદમ લૂઝ થઈ જાય. આ નેચરલ એકદમ મસ્ત આ પવનમાં બેસીએ ને ઓટોમેટિક આપણે શું કહેવાય મસ્ત રહીએ, તંદુરસ્ત રહીએ, એકદમ સરસ રહીએ. આમાં ક્યાંયથી પવન આવે છે? એક ઝાડનું પાંદડું હલતું હોય તો મને બતાવો. અરે પણ થોડી વાર બફારો થાય છે ઉલટાનો. અરે થોડી વાર બેસીએ પછી પવન આવે ને તરત થોડો પવન ચાલુ થઈ જાય. અને એ છોડ બધું હું શું કહેતો હતો કે આ પેલા રમણીકભાઈને એ લોકો કહેતા હતા કે આ ઉનાળાના વેકેશનમાં બધાને જવું છે બહાર, તો શું કરવું, આપણે સાથે જવું છે? તમારી ઈચ્છા, એઝ યુ વિશ. આમ પણ તમે કેમ મારી કોઈ વાત માનો છો? તમને મનમાં આવે એ જ કરો છો. અરે એ તો ગયા વખતે પ્લાન થયો તો જ આપણે સાસણ બાજુ ફરવા જવાનો, લઈ ગયા હતા. અરે વાત સાચી છે, પણ આ વખતે એ લોકો એવું કહે છે કે આખું સૌરાષ્ટ્ર કરી લેવું છે. એટલે એમ કહેવાય ને કે અહીંયા ભાવનગરથી ચાલુ કરવાનું, એટલે છેક દ્વારકા મીઠાપુર સુધી બધું લઈ લેવાનું છે, એકદમ લાઈન ટુ લાઈન બધું એવું કહે છે. રાત્રે 12 વાગે સુઈ જવાનું, સવારે 5 વાગ્યા સુધી સપનામાં જેટલું ફરવું હોય એટલું ફરી લેવાનું. અરે સપનામાં નહીં, સાચું કહું છું, એટલે હું તને પૂછું છું કે એ લોકો પ્લાનિંગ કરે છે. નિંદરમાં નથી ને? અરે એકદમ જાગતો છું, તને તો પાછો વિશ્વાસ ન હોય મારી ઉપર કે હું સાચે લઈ જવાનો છું કે નહીં. સાચે જ લઈ જવાનો છું, એટલે મસ્ત જો પ્લાનિંગ હોય ને તું કહેતી હોય તો હું આપણે કહી દઉં તો આપણે લોકો સાથે જઈએ તો 10-12 દિવસની ટૂર થશે ને બધું આખું સૌરાષ્ટ્ર ફરાઈ જશે. કહી જ દેવાનું હોય ને, મને પૂછવાનું હોય, અને જ્યારે જવાનું હોય ને તો મને કહેજો, થોડાક પૈસા પણ આપજો શોપિંગ કરવા માટે. પાછો આ બૈરાઓનું ખૂટે નહીં શોપિંગ વાળે. તો કપડાં તો લેવા જોઈએ, ત્યાં તો કઈ સાડી નહીં પહેરાય, સારા ડ્રેસ જીન્સ એવું મને પહેરવા તો મળશે. અરે હા બાપા હા, તારે જે શોપિંગ કરવા જવું હોય ને એ જઈ આવજે, અને સરસ મજાના કપડાં બપડા લઈ લે. 10 દિવસ આપણે જવાનું છે બહાર. અને જો એક કામ રાખજે, બહુ પાછા આમ વેસ્ટર્ન કપડાં નહીં લેતી. સૌરાષ્ટ્રમાં જાવ એટલે મંદિરે વધારે પડતા હશે, એટલે ત્યાં પાછું આપણે સાડી ન પહેર તો કાંઈ વાંધો નહીં, પણ ડ્રેસ પહેર તો ચાલશે. મગજ છે, 30 વર્ષની થઈ છે, તમારી જેમ નથી. કેમ મારી જેમ નથી એટલે? તમને ખબર. તું પણ હવે તો ચાલ, હું છે ને કહી દઉં છું 10 દિવસનું અત્યારથી પ્લાનિંગ કરજે, અને તારે છે ને જે વસ્તુ લેવાનું અત્યારથી યાદ આવે ને બધું લિસ્ટ કરતી જાય છે. પછી રસ્તામાં પાછી નહીં કરતી થોડી વાર ગાડી અહીંયા આ સિટીમાં લઈ લો ને, મારે આ વસ્તુ ભૂલાઈ ગઈ છે, થોડી વાર અહીંથી આ લઈ લો ને, મારે આ વસ્તુ ભૂલાઈ ગઈ છે. એવું ન થાય. એટલે અત્યારથી તને જે યાદ આવે ને મોબાઈલમાં ટીક કરતી જાય, લખતી જાય, એટલે ખબર પડે. ક્યારે કર્યું હશે મેં એવું? બધી વસ્તુ યાદ કરીને નાખું છું, તમે તમારી બધી વસ્તુ ભૂલો છો, પોતાનું મારી ઉપર ઢોળો છો એમ. તમે મારી વસ્તુ તો તારે જ તૈયાર કરવાની હોય છે, એમાં કઈ નવી વાત છે? પણ તારી વસ્તુ તું નહીં ભૂલતી એમ હું તને કહું છું, સમજી કે નહીં? વસ્તુમાંથી ફ્રી થાવ તમારી વસ્તુ તૈયાર કરો ને. હજી ઘણા દિવસનો ટાઈમ છે, એટલે અત્યારથી જો તો તૈયારી કરી રાખ ને તો મસ્ત આપણે બહાર ફરવા જવાનું, એટલે કોઈ ટેન્શન નહીં. મસ્ત 10-12 દિવસ જઈ આવીએ, ને પછી આખું વર્ષ મારે સાંભળવું તો નહીં કે ક્યાંય લઈ ગયા નહીં, ઉનાળાનું વેકેશન ગયું તો ક્યાંય લઈ ગયા નહીં, ઉનાળાનું વેકેશન ગયું તો ક્યાંય લઈ ગયા નહીં. આ સાંભળવું નહીં મારે એમ. આખા વર્ષમાં 10 દિવસ લઈ જાવું અને પછી એમ કે આખા વર્ષ મારે સાંભળવું તો નહીં. એટલે હું તમારી પત્ની છું કે ઘર કામ કરવા માટેનું મશીન છું? અરે એવું નથી. આમાં કેવું હોય, ક્યાંક પ્રસંગ હોય, 11 હું મારા પપ્પાને ઘરે જઈ આવું, દિવાળી વેકેશન આવે હું મારા પપ્પાને ઘરે જઈ આવું, 15 દિવસ થયા હું મારા પપ્પાના ઘરે નથી ગઈ, તરત પાછા 15 દિવસ જો જીરીક સાચું બોલો ને. પોતા ઉપર આવ્યું એટલે કેવું તરત જ તે મરચા લાગ્યા. 5 મહિનાથી તો ગઈ નથી મારા પપ્પાને ત્યાં. ઓહો, એને 5 મહિના નો કહેવાય, 15 દિવસ કહેવાય. હજી ગયા નહીં. અને આગલા રવિવારે કોણ કોણ ગયું હતું આપણે? હે તો સવારે કઈ સાંજે આવતી રહી. અચ્છા, તો તું તારા પપ્પાના ઘરે આમ 2-4 દિવસ 5 દિવસ રોકા તો જ તે ગણાય એમ ને? સવારથી સાંજ સુધી જાય કોઈ ગણતરીમાં જ નહીં. તમે કેમ તમારા પપ્પાના ઘરે આખી જિંદગી રહ્યો છો? તમારે 5 દિવસ તો જવું ને. હા બાપા હા, જજે બસ. હવે તને બીજું કાંઈ નથી કહેતો, પણ એક કામ કર. હા ચાલ, હવે આપણે બહાર આવ્યા છીએ તો ફટાફટ કાંઈ વસ્તુ લાવવાની હોય તો સાથે બધી વસ્તુ લેતા જઈએ, પછી ઘરે જઈએ. તમારે પણ કામથી જવું હતું ને? મારે અત્યારે કામથી હવે નથી જવું, એમ કે મોડું થઈ ગયું છે. એટલે જે કાંઈ વસ્તુ લેવાની હોય માર્કેટમાંથી લઈ અને પછી ઘરે જઈને જમીન પછી જ બપોરે હું નીકળીશ. સારું, ઠીક છે? ચાલો. સારું ચાલ. યાદ છે ને શું શું લેવાનું છે પાછું? ના ના, તમે યાદ રાખજો ને. બધું મારે જ કરવાનું. તારા કપડાં કે મારે યાદ રાખવાના, તારી આ વસ્તુ તો મારે યાદ રાખવાની. બસ એટલા દિવસ પછી અહીંયા ગાર્ડનમાં લઈ આવ્યા છો, છતાંય કંઈ વાતચીત તો કરવી જ નથી માણસને. વાતચીત તો કરવી છે, પણ એમાં એવું થાય કે
તને સારું લાગશે કે નહીં લાગે કેમ ખબર? અચ્છા, તમને નહીં ખબર તો કોને ખબર? અરે હું તમારી પત્ની છું. હવે મને શું ગમે છે શું નહીં, મને કેવી વાતો ગમશે કેવી વાતો નહીં ગમે, એ બધી મારા કરતાં વધારે હવે તમને ખબર હોવી જોઈએ. હા, આ વાત તો તારી એકદમ સાચી છે. તો હું શું કહું, તો આપણે ઘણા દિવસ થઈ ગયા તારા પપ્પાના ઘરે ચક્કર મારવા ગયા નથી, તો જવું છે આ સન્ડે? અરે વાહ, આવી વાતો તો મને વધારે ગમે. હા, એટલે જ તો કહ્યું કે તને શું ગમે શું ન ગમે. વાત તો કોઈ પણ સ્ત્રીને એના પપ્પાના ઘરની વાત આવે એટલે પસંદ આવવાની જ છે. એટલે જ તો જીત છે દરેક પતિઓની આ સંસારમાં, હે ને? સાચી વાત છે. અને એકચ્યુઅલી એમાં એવું છે ને કે સ્ત્રી માટે એના પપ્પા અને એનો પતિ બંનેઓ એક જ જેવા છે. એટલે બંનેઓની ઇમ્પોર્ટન્સ સૌથી વધારે હોય છે. પણ દુઃખ તો એ છે કે અમાને સ્ત્રીઓને કાં તો અમે પતિ સાથે રહી શકીએ કાં તો અમે પપ્પાની ઘરે રહી શકીએ. હા, સાચું કહ્યું આમ પણ. અને લગ્ન પછી કોઈ પણ દીકરી હોય ને એના પપ્પાના ઘરે જવું જ પડે, કારણ કે લગ્ન થયા એટલે કાંઈ વ્યવહાર પૂરો થોડો થઈ ગયો છે. આ બે પરિવાર વચ્ચે એક પુલ બનાવ્યો કહેવાય. કોઈ છોકરીના લગ્ન થાય ને ત્યારે બંને પરિવારને જોડવાનું કામ કરે. કમાલ છે, આજે તો બહુ જ્ઞાનની વાતો આવે છે ને. જ્ઞાનની વાત તો હા, જેવા લોકો સાથે રહીએ એવું જ્ઞાન આવે. હા, થેન્ક યુ થેન્ક યુ. બસ બસ. હવે બીજી પણ મારે તારી સાથે એક વાત કરવી છે. હા હા બોલો. હા, તને યાદ છે કે લગ્ન પહેલાંની મેં તને એક વખત વાત કહી હતી કે હું જ્યારે બહાર ગયો હતો ને મને સાપ કરડી ગયો હતો, ત્યારે મને જે છોકરીએ બચાવ્યો હતો ને એ છોકરીને મેં બેન બનાવી છે, બરાબર? અને તમે ખાલી એમની સાથે ફોન પર જ વાત કરો છો. એવું થોડી ચાલે. અરે તમારી બેન છે તો તમારે પણ એમના ઘરે આવવા જવાનો વ્યવહાર રખાય. હા, એ જ કહેવા માટે તને કહું છું કે વ્યવહાર રાખવો છે એટલે આપણે બંને એમના ઘરે જઈએ તો આંટો મારો. હા હા જઈ શકાય ને, કેમ નહીં. પણ જુઓ, તમે પહેલી વાર એમની ઘરે જશો તો પહેલી વાર જવું છે તો તમે કાં તો એકલા જ જાઓ. હવે મારા લગ્ન થઈ ગયા છે, બેનની ઘરે જાઉં છું તો ભાઈ અને ભાભી બંને સાથે જાય ને તો સારા લાગે, ભાઈ એકલો નહીં. જુઓ, તમે સમજતા નથી. હું આવું એમાં વાંધો નથી, પણ એમના ઘરના લોકો બધા કેવા હશે, એમના સાસુ કેવા હશે, એ બધી વાત તમને જ્યારે ખબર પડે ને પછી આપણે ભલે બંને સાથે જઈશું. એમાં કેવું છે, હવે આપણે બંને સાથે જશું ને તો બેન તો એમ જ કહેશે કે હવે જમીને જ જજો, હે ને? અને પહેલી વાર ગયા અને પાછા જમવા બેસી જઈએ, સારું ન લાગે. એટલે તમે એકલા જાઓ ને તો તમે ચા પાણીમાં પતાવીને આવી શકો છો. વાત તો તારી સાચી છે, કારણ કે અત્યાર સુધી હું પણ એના ઘરે કોઈ દિવસ ગયો નથી. એના સાસુનો સ્વભાવ કેવો છે એ બી મને ખબર નથી. હા, એના હસબન્ડની વાત કરે ઘણી વાર, એ તો સ્વભાવના સારા છે, બહુ એનું ધ્યાન રાખે છે, એટલે સાંભળીને છે ને મને આનંદ થાય. પણ મારા મનમાં એક વિચાર આવે છે. હવે હું બેનની ઘરે પહેલી વાર જાઉં છું તો ખાલી હાથે જઈશ તો સારું તો લાગશે નહીં. તો આવા વિચાર ન કરાય. તરત જ કંઈક ને કંઈક વસ્તુ લઈ આવાય, મીઠાઈ કે ફ્રૂટ્સ, એવું બધું કંઈક ને કંઈક લઈ જવાનું. અને હું તો એમ કહું છું કે એક સાડી બી આપી આવજો. હા, જો ઘરમાં ખર્ચાની વાત આવે ને ત્યારે મારે તને પૂછવું જરૂરી છે, કારણ કે તું છે ને શું કે ફાઇનાન્સ મિનિસ્ટર કહેવાય મારા ઘરની. એટલે ઘરના ખર્ચાની વાત હોય એટલે તને પૂછવું જરૂરી છે. ઘરના ખર્ચા અલગ વસ્તુ છે, પણ બેનને આપો ને તો આપણને વધારે જ મળે. એટલે બહેનોને ને દીકરીઓને જેટલું અપાય ને એટલું આપવું જોઈએ. હા, સાચી વાત છે. કળોયાને જેટલું આપીએ ને એટલું આ ઉપરવાળો 100 ગણું કરીને આપે આપણને. એટલે વિચાર એવો કરું છું કે એક રિંગ આપી દો અને એક સાડી આપી દો. જે તમારી ઈચ્છા થાય ને એ વસ્તુ તમે આપી શકો છો. તો ચાલો આપણે લેવા જ જઈએ ને અત્યારે. હા હા, કેમ નહીં. સાચું કહું ને કે આ દુનિયાનો સૌથી નસીબદાર હું જ છું, હે, કે તારા જેવી ધર્મપત્ની મને મળી. ચાલો ચાલો આપણે લેવા જઈએ પછી. છે કોઈ ઘરે? જિજ્ઞાબેન, એ જિજ્ઞાબેન. અરે ભાઈ, આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મારી બેન, કેમ છો? બસ સારું છે. બેસો બેસો.
પાણી પીવું છું તો ના પછી ના હું પીને જ આવ્યો છું. આજે કેમ અચાનક ભૂલા પડી ગયા પાછું? બધું બરાબર તો છે ને? હા બેન, બધું બરાબર જ છે. સાચું કહું ને તો ઘણા વખતથી આપણે બંનેને ફોનમાં જ વાત થતી હતી, તો મને એમ થયું કે આજે મારી બેનને રૂબરૂ મળી આવું. સારું થયું આ તમે રૂબરૂ આવી ગયા નહીં. આમ પણ કેટલા ટાઈમથી હું જોતી હતી કે પપ્પાને ત્યાં જાઉં ને તો મહેન્દ્રભાઈને મળીને આવું. હા વાત તો સાચી છે બેન. કંઈ થયું તો નથી ને ભાઈ? કેમ આવા અચકાવ છો તો? ના ના એવું કંઈ નથી, કાંઈ નથી થયું. પણ હું શું કહું, ભાણિયો કેમ નથી દેખાતો? તું ફોનમાં એની બહુ વાત કરે, બહુ નટખટ છે ને ધમાલી છે ને, તો છે ક્યાં ઈ? રમતો હશે અંદર રૂમમાં. હેત હેત હા, જા, આવી ગયો. અહીંયા બેસ, અહીંયા મારી બાજુમાં. ઓહો હો આહિસ્તા આહિસ્તા ભાઈ. હો હાચ બેના બાપ જેવો સેવો અસલ. હા તે મને વિડીયો કોલમાં બતાવ્યા છે એકવાર આના પપ્પાને, પઠ્ઠા જેવા છે, હાઈટ બોડી. આ કાંઈ ફરક નથી, ડિટ્ટો કોપી છે એની. હા મામા છે તારા? કેટલામાં ભણે છે બેટા? ફોર્થ ઇંગ્લિશ મીડિયમમાં ભણે? સમજો મામા હારે ગુજરાતીમાં વાત કર. હા મને બેક તો ઓછું આવડે હો, કારણ કે હું અંગ્રેજી ભણ્યો નથી. હું તો ખાલી 5 ચોપડી ભણેલો છું, પણ તોય તે ભગવાનની દયાથી થોડું ઘણું ઇંગ્લિશ બોલી લઉં છું. તું તારે વાત કર, તારી મમ્મી ભલે કે. આ પરીક્ષા વહી ગઈ કે બાકી છે? વહી ગઈ. પાસ થઈ જઈશ કે તારા બાપની જેમ સમસમ? ભાઈ હા વાહ ભાઈ વાહ. હે હે છે ને થોડુંક અજાણ્યું લાગે છે બોલવામાં, એટલા માટે એક કામ કર, મામા માટે પાણીનો ગ્લાસ ભરીને આવ. થોડુંક છે ને અજાણ્યું પડે એને બોલવા માટે એટલે. બેન આ હું તારા માટે થોડા ગિફ્ટ લાવ્યો છું. જો લાવ્યા છો? આ તારા ભાભીની પસંદ છે હો. એણે મને કીધું કે જીગુબેનને પહેલી વાર તમે જાઓ છો ને એટલે લાવ બેટા બેસી જા, એને ગમશે. પણ ભાઈ આ ક્યાં લાવવાની જરૂર હતી તમારે? અને મારા ભાભીને સાથે લઈને આવાય ને તમારે આવું હતું તો. હવે તારી ભાભીને તો મેં ઘણું કહ્યું, પણ એણે એવું કહ્યું કે તમે ફર્સ્ટ ટાઈમ બેનના ઘરે જાઓ છો તો એના ઘરનો માહોલ કેવો છે, એના ઘરના વ્યક્તિ કેવા છે, એ ડાયરેક્ટ અરે કેવી રીતે લાવો? અરે બધા લોકો અહીંયા સારા છે. હા માન્યું કે મારા સાસુએ તમારા બનીવીએ તમને ક્યારેય જોયા નથી, પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે મારા ભાભીને પણ લઈને ના આવો આ રીતે. અને ખાલી સાડી જ નહીં, એ તારા ભાભીની પસંદ છે, અને આ હું તારા માટે લાવ્યો છું. અરે પણ ભાઈ આ ગોલ્ડની ક્યાં જરૂર છે મારે? અરે પહેલી વાર ભાઈ બહેનના ઘરે આવે બરાબર, જો તો કાંઈ ખાલી હાથે થોડી આવે. હવે જો આ ડિઝાઇન મેં મારી પસંદગીની લીધી છે, તને ગમે કે ન ગમે એ મને ખબર નથી, પણ હું પ્રેમથી લાવ્યો અને તારા માટે ગિફ્ટ છે તો લાવ પહેરાવી દઉં તને. અરે પણ ભાઈ આટલું બધું સારું ન લાગે. હું કામ સારું ન લાગે? લાવ નહીં હવે હું ન્યા. અરે ભાઈ છે, ભાઈ ગિફ્ટ આપતો હોય ને તો બેન કોઈ દિવસ ના ન. જો ફિટ આવી ગઈ ને, તારી ભાભીની આંગળી ને તારી આંગળીમાં કાંઈ ફરક નથી, એક સરખી છે. એ તો છે, પણ તમે આ રીતે તમે મને જાણકારી હોત ને તો હું ધર્મેશને ઘરે રાખત, તો તમને મળત તો ખરી. આમ પણ તમે ક્યારેય મળ્યા નથી તો એમને. જો હા બેટા તારું હોમવર્ક તો નથી કે નહીં? વેકેશન પડી ગયું છે, જો તારા દોસ્તાર તને બૂમ પાડે છે. જા જા બેન, સારું કર્યું તે ભાણિયાને મોકલી દીધો. આમ પણ મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા, શું વાત હતી? વાતમાં એમ છે કે તું આ ગિફ્ટની વાત કરે છે, હું અહીંયા તારી સામે બેઠો છું ને, શું કામ બેઠો છું તને ખબર છે ને? કારણ કે તે મારો જીવ બચાવ્યો. જો તે મારો જીવ એ દિવસે ન બચાવ્યો હોત ને તો હું અહીંયા બેઠો જ ન હોત. એટલે જેટલું પણ તારા માટે કરું છું ને એ બધું ઓછું છે. અચ્છા, એટલે તમે આ ઋણ ચૂકવો છો એવું કહો ને તમે? અરે બેનનું ઋણ છે ને આ દુનિયાનો કોઈ ભાઈ ચૂકવી ન શકે, કારણ કે એ ભલે બાંધે સૂતરનો તાતણો, પણ એ સૂતરનો તાતણો છે ને એ ભાઈની છે ને રક્ષા કરે. એટલે એ રક્ષાના તોલે તો આ બધું કાંઈ ન કહેવાય. ખબર છે. લગ્નને કેટલો સમય થયો છે મારા? કોઈ દિવસ રાખડી બંધાવવા આવ્યા છો? હવે આ વર્ષથી આવીશ ને, જો શરૂઆત કરીને અત્યાર સુધી હું અચકાતો હતો, પણ આ વખતે મને એમ થયું કે રક્ષાબંધન નજીક છે તો બેનના ઘરે જાઓ ને એ બાને બેનના ઘર સાથે સંબંધ પણ બંધાઈ જાય અને આવરો જાવરો થઈ જાય. એ તો છે જ. આ તમે મારા પપ્પાના ઘરે આવો છો કે નથી જતા ત્યાં? જાઓ ક્યારેક જાઓ, પણ સમય હોય હવે મળતો નથી. આ સમયમાં તને ખબર ને કામ કેટલું વધી ગયું છે. હવે આવો ને તો રોકાવા એમ આવજો, જેથી કરીને છે ને તમને અમારા સાસુ ને મારા પતિ બંને ઓળખે, કારણ કે એને તમને ક્યારેય જોયા જ નથી કોઈ દિવસ. હા જો આમાં બોક્સ છે, આ સાડી પહેરજે રક્ષાબંધનમાં, અને તમે પણ એ બાજુ આવો કાકાના ઘર બાજુ તો મારા ઘરે જરૂરથી આવજો. તારે ભાભીએ ખાસ કેવડાવ્યું છે.
એ કહેવાનું હોય, આવવાનું જોઈએ ને. તમે આવ્યા ને એટલે હવે હું પાક્કું આવીશ બસ. સારું ચાલ તો હું જાઉં. પણ આમ તો રોકાઈ જાવ, આમ થોડું ચાલે. જો કહેવાય છે ને કે બેનના ઘરનું પાણી એ ન પીવાય, એનું તે ઋણ ચૂકવવું પડે. મેં તો પાણી પી લીધું, તો હવે એનું તે મારે કંઈક ઋણ ચૂકવવું પડશે ને. હે ભગવાન, કેવો ભાઈ છે મારો. કઈ સદીમાં જીવવા વાળા છો હો. આવડ્યા જ આપણે તો આ જ સદીમાં જીવાવાળા. પણ જો આ ગઢિયાની કહેવત છે ને કે ખોટી તો ન જ કહેવાય. કળોયાને આપો ને એટલું ઓછું, એના ઘરેથી કાંઈ લેવાય નહીં. એટલે અમે તો છે ને ખાલી તને આશીર્વાદ આપું છું, હંમેશા આમને ખુશ રહે, હસતી ખેલતી રહે, બસ. સારું, તો હવે જલ્દી આવજો પાછા ભાભીને લઈને. ચોક્કસ. હા, જય શ્રી કૃષ્ણ. સારું, જય શ્રી કૃષ્ણ ભાઈ. બિચારા. દાળ તો મસ્ત થઈ ગઈ છે એકદમ. જીજ્ઞા હા થઈ ગઈ ભાભી. રસોઈ? હા બસ જો રસોઈ થઈ ગઈ છે. થોડુંક મોડું થઈ ગયું જ રસોઈમાં. હા થાય જ ને મોડું. કેમ? ભાભી છોડો છોડે પણ છે ને અમારા- આ ઘરમાં છે ને કોઈ પણ આવી જઈ શકે છે. કેમ? ભાભી પણ મારા વાળ તો છોડો પણ ભાભી છોડો. વાળની પણ આ તારા શું છે થયું છે ને પણ? હાથ પણ છે ને ખોખરા થઈ ગયા છે, ખોખરા. શું થયું છે ભાભી? પહેલા મને એ જવાબ આપ, નહીં તો છે ને ભાભી, પણ મારો હાથ નહીં થવાનું થઈ જશે. ભાભી મને દુખે છે, મારો હાથ તો છોડો. હવે તારી એટલી હદ પાર થઈ ગઈ કે તું ઘરમાં છે ને તારા આશિકને બોલાવે છે. હા, એ કોણ આવેલું હતું કે જેણે તને સાડી અને રહી રહીને વીંટી પણ આપી? ભાભી પેલા જાણો કોણ આવ્યું હતું અને મારી એની સાથે શું સંબંધ છે? ડાયરેક્ટ તમે આમ જેમ ભાવે એમ બોલો છો અને ગેરવર્તન કરો છો મારી હારે. હા, ગેરવર્તન તો તું શું કરે છે? સારું વર્તન કરે છે. હા, ગમે એવાને ઘરમાં બોલાવે અને એ પણ ઘરમાં આવીને ગિફ્ટ આપે. એટલી બધી એની હિંમત! કઈ તો શરમ રાખ. આ દુનિયામાં રહેવાનું, આ સમાજમાં રહેવાનું છે. ભાભી પહેલી વાત કે ઊંચા કુંડની ને ઊંચા ખાનદાનની છું એટલે એ મારા લોહીમાં ના આવે. મારા મા બાપે મને એટલા હલકા સંસ્કાર નથી આપ્યા કે મારે કોઈ જોડે બાર અફેર હોય અને હું કોઈ જેવા તેવા માણસને ઘરમાં બોલાવું. એ મારા ધર્મના માનેલા ભાઈ હતા અને મારા પપ્પાના ગામના છે. મને તો એવું લાગે છે ને આ ભાઈ ભાઈના છે ને નામના સંબંધ છે. આ ભાઈના નામે છે ને તું આ આડા સંબંધ રાખે છે ને એ મને જરીક પણ નથી ભાભી ગમતું. બસ બે હાથ જોડું છું. ભાઈ બહેનના પવિત્ર સંબંધને બદનામ ના કરો. બધા છે ને આ દુનિયા જેવી છે. ભાઈ ભાઈ કહીને જ ઘરમાં ઘુસાડે એટલે ઘરમાં બીજાને ખબર જ નહીં પડે કે આ લોકો વચ્ચે શું સંબંધ છે. ભાભી એ અજાણ્યો મારા થતો મારો સગો ભાઈ નથી પણ મારા સગા ભાઈ કરતાં પણ વિશેષ છે. આજથી ઘણા વર્ષો પહેલાં એટલે કે અમારા લગ્ન પહેલાં એમને સાપ કરડ્યો હતો ને મેં એમનો જીવ બચાવ્યો હતો. ત્યારથી અમને એની બેન માને છે. બેન નહીં પણ એની ભગવાન માને છે મને. ઓહો, ભગવાન માને છે તને? હા, તો આજ સુધી તારો આ ભાઈ ક્યાં હતો? હા, આજ સુધી તો એ ઘરમાં આવ્યો નહોતો. ભગવાન કેમ સમજાવવા મારે તમને? હવે મને શું ખબર એ કેમ નહીં આવ્યા. બાકી મારા પપ્પાને જે જતી ને તો હું એમને મળતી જ હતી. અને બિચારા કદાચ એવું પણ બનતું હોય કે આ ઘરમાં આવતા માટે હિચકિચાતા હોય કે ક્યારે તમને નથી મળ્યા, ધર્મેશને નથી મળ્યા. તો અચ્છા, હવે સમજ પડી કે તું તારા ઘરે જઈને શું કાર્ય કરતી હતી. હા, તારા આશિકને મળવા જતી હતી. ભાભી, તારા બસ. પપ્પાના ઘરનું તો ખાલી નામ હતું. ભાભી. હા, મને એવું લાગે છે કે હવે મારે ધર્મેશને જ આ બધું કહેવું પડશે. જોવો ભાભી પ્લીઝ, તમે અમારા સુખી સંસારમાં આગ નહીં લગાડતા. મેં તમને કહ્યું ને કે અમારે એવું કંઈ નથી, ભાઈ બહેનના પવિત્ર સંબંધ છે. તો તમે કેમ નહીં સમજતા? સમજતી હું નથી કે તું નથી? હા, હવે મને સમજાયું તું તારા પપ્પાના ઘરે કેમ જતી હતી. ત્યાં તને નહોતું જવું. તારે છે ને આ તારા આશિકને મળવા જવું તું. અને ધર્મેશભાઈની ગેરહાજરીમાં જ કેમ બોલાવે છે? હા, એને આવું હતું તો ધર્મેશભાઈની હાજરીમાં કેમ નહીં આવ્યો? મેં એમને કહ્યું હા. કે ભાઈ તારા આવડ તારે મને વહેલી જાણ કરવી હતી ને તો હું તારા બનાવીને ઘરે રાખત. અને ભાભી મારા માટે છે ને મારો પતિ જ મારો પરમેશ્વર છે ને એ જ મારા ભગવાન છે. એના સિવાય આ દુનિયામાં બધા મારા માટે મારા ભાઈ સમાન જ છે. અચ્છા, એ તો મને દેખાતું જ હતું. હું બધું જોતી હતી, બધું નિરીક્ષણ કરતી હતી કે તમે મને શું વાતો કરતા હતા, એ તને કઈ રીતે કહેતો હતો. સાંભળતા હતા ને તો તમે ના, કેમ ન સાંભળ્યું? સંભળાયેલું નહીં. હું એટલી બધી પણ કાન ચકોર નહીં રાખતી હતી કે કોઈની વાત સાંભળું. બસ. બસ એ તો હું બહાર આવતી હતી અને તમારા બંનેની વાતો ચાલતી હતી એટલે મને દેખાયું અને મેં જોયું કે એણે તને બહુ પ્રેમથી સાડી આપી, વીંટી આપી, ગિફ્ટ આપી
અને તારે એમને જવા પણ નહીં દેવાતા. જમીને જજો એમ પણ મારા ખ્યાલથી તું કહેતી હતી. તો તમને એટલો- ભાભી એ સંભળાણું જમીને જા, પણ એ એમ બોલ્યા કે બેન રક્ષાબંધનમાં રાખડી બાંધવા આવીશ, તો એ તમને નહીં સંભળાણું? ના નહીં સંભળાયું. અને આ બધું તો છે ને અહીંયા આવીને બોલે, સાચું ખોટું કોને ખબર? ભગવાન, કેવા માણસો છે અત્યારે, નહીં? હા કેવું દેખાય જ છે સમજાવું મારે? ને. જો આ ઘરમાં રહેવું હોય ને તો મારા નીતિ નિયમથી જ રહેવું પડશે. તમારા નીતિ નિયમથી તો ભાભી રહું છું, અને હું તમને બે હાથ જોડું છું. પ્લીઝ ધર્મેશને કઈ સાચી ખોટી કાન ભંભેરી ના કરતા. એ મારા ભાઈ હતા, ભાઈ છે, અને ભાઈ જ રીતે જે આવ્યા હતા એ. હું તો કહીશ જ, તું જે કંઈ પણ કરી લે, હું ધર્મેશભાઈને વાત કરવાની જ છું. કારણ કે આ ઘરમાં કંઈ પણ અજુગતું થાય ને એ મને પસંદ નથી. કરો. મારા હા. પતિને મારા ઉપર વિશ્વાસ છે કે મારી બેડી આવું ક્યારેય નહીં કરે. આજ સુધી છે ને સમાજમાં બહુ ઇજ્જત છે, અને તું આ ઇજ્જતને ડૂબ્યા હોય ને એ મને ના પોસાય. સમજ પડી? ચાલ હવે કામ કરવા લાગ, મારે બીજા કામ છે, હું જાઉં છું. આવવા દે અત્યારે તો. ધર્મેશભાઈ આવે જેટલી વાર, જો હું એના ટાંટિયા નહીં ભંગાવું ને તો મારું નામ પૂર્વી નહીં. જે મનમાં આવે તેમ કરે છે. આવો આવો ધર્મેશભાઈ, તમારી જ રાહ જોવાતી હતી. કેમ, શું થયું, શું કામ હતું? એક બહુ સારા સમાચાર આપવાના છે તમને. મને સારા સમાચાર આપવાના છે એટલે? તમે વિચાર્યું પણ નહીં હશે. આ તમારી બાયડી છે ને એને કાબુમાં રાખો, કાબુમાં. અરે એક મિનિટ, તમે કહેવા શું માગો છો? આ સારા સમાચાર આપવા છે, બાયડીને કાબૂમાં રાખો, બાયડીને આ કરો, એટલે કહેવા શું માગો છો ભાભી તમે? એ જ કહેવા માંગુ છું કે આજે છે ને તમારી ગેરહાજરીમાં એણે એના આશિકને ઘરે બોલાવ્યો હતો. અને એ તો જવા દો, એ લોકો એટલી બધી વાતો કરતા હતા, અને એ લોકોનો પ્રેમ છે ને છલકાતો હતો એમાં. અને એના આશિકે તો આપણા જ ઘરમાં એને ગિફ્ટ આપી, સાડી આપી, વીંટી પણ પહેરાવી. આ તો હદ થઈ ગઈ, હદ. શું વાત કરો છો તમે? કોણ હતું એ? મને શું ખબર, મેં તો પહેલી વાર જ જોયા. અને મેં તમારી બાયડીને જ્યારે કીધું ને તો એ શું કહે છે ખબર છે? ના ના, તમે ધર્મેશભાઈને નહીં કહેતા, તમે મારા પતિને કોઈ કમ્પ્લેન નહીં કરતા. હું તો એને બહુ પતિ પરમેશ્વર માનું છું, અને એ તો મારો ભાઈ હતો. ભાઈ હોય ને તો આવી રીતે ઘરમાં નહીં આવે, છાને ચૂપને. અરે પણ હા, જીજ્ઞાએ ને આવું મારી પાછળ આવું કર્યું? મને પણ અત્યાર સુધી ક્યારેય ન કીધું કે કોઈ એનો ભાઈ છે, અને આજે ભાઈ પણ ઘરે સુધી પહોંચી ગયો. અને રહી રહીને એ પણ મને ખબર પડી કે એના પપ્પાના ઘરે જતી હતી ને ત્યાં એના ભાઈને મળવા જતી, અને ભાઈના નામે આશિકને મળવા જતી હતી. ભાભી, તમે સાચું કહો છો ને? આમાં કાંઈ ખોટું નથી ને? અરે મેં મારી આંખે જોયું છે, હું શું કામ ખોટું કહું? અને જીજ્ઞા તો એમ કહેતી હતી, ના ના, તો મેં કીધું કે આટલા વખત પછી કેમ એ આવ્યો? હા, કેમ ઘરે કેમ આવે? એને ગિફ્ટ આપી હતી એટલે આવ્યો. મેં કીધું આટલા વખતમાં એ કેમ નહીં આવ્યો? હા, પણ એની પાસે જવાબ હોય તો ને. મને અત્યાર સુધી જ્યારે હોય ત્યારે કીધી કે મારે મારા પપ્પાના ઘરે જવું છે, તો હું ખુશી ખુશી તેને જવા દેતો. પણ આજે તમે કીધું ત્યારે મને ખબર પડી કે એ એના આશિક પાસે જ હતી, અને મારી આગળ તો બહુ ભોળી બનીને રહેતી હતી. મારી આગળ તો બધા નખરા કરતી, મારી આગળ બધી સારી સારી વાતો કરતી. પણ આજે મને ખબર પડી કે આ સારી સારી વાતો કરવા પાછળનું રાજ કંઈ અલગ જ છે. આજે એને હું સરખી કરું છું. જો ધર્મેશભાઈ, હું તમને એક સાચી વાત કહું છું, તમારે છે ને બહુ કડક પગલું ભરવું પડશે. નહીં તો આ સમાજમાં આપણી જે ઇજ્જત છે ને એ ઇજ્જતની ધૂળ થઈ જશે, ધૂળ. બસ ભાભી, હવે તો હું છું અને જીજ્ઞા છે. અત્યાર સુધી મારા ભોળપણનો બહુ બધો ફાયદો ઉઠાવ્યો એણે, પણ હવે આજે મને ખબર પડી, આજે ખબર પડી કે મારા ભોળપણ પાછળ એ આવી ગેમ રમતી હતી. અરે અત્યાર સુધી બહાર મળતી, અને હવે તો ઘરે સુધી બોલાવી લીધો છે. એટલે મને લાગે છે કે હવે મારે કંઈ કડકને પગલાં લેવા જ પડશે, કેમ કે મારી આ ભોળપણનો વધારે ફાયદો ઉઠાવે એ હું નહીં જોઈ શકું હવે. જુઓ ધર્મેશભાઈ, હું તમને જાણું છું, તમે ક્યારે એને પૂછ્યું નથી કે તું કેટલા વાગે આવશે, ક્યાં જાય છે. આપણે કોઈ દિવસ એને રોકટોક નથી કરી, પણ હવે મને લાગે છે કે તમારે એની સાથે જ્યાં જાય ને ત્યાં જવું જ પડશે.
બસ એ જ મારી નહીં રોકટોક કરવાનો ફાયદો એણે ઉઠાવ્યો છે. પણ હવે એ ફાયદો જે ઉઠાવ્યો છે ને એનો બદલો તો હું લઈશ જ. ક્યાં ગઈ છે અત્યારે? ગઈ હશે કશે ભટકવા. એ થોડી કઈ કહીને જાય છે. અને આપણા ઘરમાં એવું કઈ છે પણ નહીં કે બધું પૂછીને જવાનું કે કહીને જવાનું. જેને જ્યાં મન ફાવે ત્યાં ચાલ્યો જાય છે. કંઈ નહીં, જેવી જ ઘરે આવે છે ને એટલે આજે એનો હું બદલો લઉં છું. મારા ભોળપણનો જે ફાયદો ઉઠાવ્યો છે, આ ઘરની ઇજ્જતને જે માટીમાં મેળવવાની કોશિશ કરી છે ને, આજે એનો હું બદલો લઉં છું. હવે ખબર પડશે આગળ શું થાય છે. ઘરે આવે એટલી વાર છે, મારી ભોળપણનો ફાયદો ઉઠાવે છે. આવી ગયા તમે? ક્યાં ગઈ હતી તું? ક્યાંય નથી ગઈ. દૂધ લેવા ગઈ હતી. દૂધવાળો નહીં આવ્યો ને તો. સાચું કહે છે તું દૂધ લેવા જ ગઈ હતી? અરે સાચું જ કહું છું, દૂધ લેવા જ ગઈ હતી હું. તમારી પાસે કોઈ દિવસ ખોટું બોલું? અત્યાર સુધી તો ખોટું ન બોલતી, પણ હવે મને ખબર પડી છે કે તું મારીથી ઘણી બધી વાત છુપાવવા મળી છે, ઘણું બધું ખોટું બોલવા મળી છે. અચ્છા, સમજાઈ ગયું. ભાભીએ તમારી કાન ભંભેરી કરી લાગે છે નહીં? કાન બંબણી નહીં, આઈનો દેખાડ્યો છે મને, અરીસો દેખાડ્યો છે કે હકીકત શું છે તે. જુઓ, ભાભીને છે ને ખોટી શંકા છે, બાકી એવું કંઈ નથી. એ ભાભી જેની વાત કરે છે ને એ મારો ભાઈ જ છે. પણ અત્યાર સુધી ક્યાં વયો ગયો તો તારો ભાઈ? કોઈ દિવસ તો મેં જોયો નહીં, કોઈ દિવસ એને મળ્યો નહીં, અને સાક્ષાત સીધો પ્રગટ થઈ ગયો તારો ભાઈ. એ વાત પણ સાચી છે. તમે કોઈ દિવસ જોયા ન હોય ને એટલે તમને ખ્યાલ ન આવે, પણ તમને મારા ઉપર તો વિશ્વાસ છે ને? અત્યાર સુધી વિશ્વાસ હતો, પણ હવે નથી રહ્યો, કેમ કે તે મારી ભોળપણનો બહુ બધો મોટો ફાયદો ઉઠાવ્યો છે. તમને એવું લાગે છે કે ક્યારે હું તમારો વિશ્વાસ તોડું, વિશ્વાસઘાત કરું એમ? અત્યાર સુધી નહોતું લાગતું, મેં તને કીધું ને. પણ હવે જ્યારે મને સચ્ચાઈ ખબર પડી છે, સાચું શું છે ખબર પડી છે ને, એટલે હવે મને લાગે છે કે તે મારી ભોળપણનો બહુ મોટો ફાયદો ઉઠાવ્યો છે. મને એવું હતું કે મારા પતિને મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રહેશે, પણ નહીં, ખોટી વેમમાં હતી. અરે ખોટું કામ કરો તો ખોટો વેમ રહે નહીં. ધર્મેશ એ મારા ધર્મનો માનેલો ભાઈ છે, તમે કેમ સમજતા નથી? અરે કેમ સમજવું? અત્યાર સુધી તું બહાર એને મળતી, એવા સમાચાર મળ્યા છે ને હવે તો તેને ઘરે બોલાવ્યો છે, અને ઘરે બોલાવ્યો તને વીટી આપે છે, સાડી આપે છે. વાહ, આજના સમયની અંદર એવા બાહ્ય સંબંધો બહુ વધી ગયા છે. અરે મેં એમનો જીવ બચાવ્યો છે એટલા માટે એને પ્રેમથી મને વીંટી આપી, અને રક્ષાબંધનમાં રાખડી બાંધવા પણ આવશે. અને જો મારે પેટમાં પાપ હોય તો થોડી એને ઘરે મળવા બોલાવું તો એને હું બહાર જ મળી લઉં ને. હા 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 હા. ક્યારે એને ઘરમાં બોલાવ્યો? કે જ્યારે હું ઘરમાં હતો નહીં. તો તારે એવું હોય તો હું ઘરમાં હોય ત્યારે ઘરમાં બોલાવાય ને, તો ખબર પડે ને કે આ તારો ભાઈ છે. પણ નહીં, પણ મને ખબર જ નથી આવવાના છે. હે આવ્યા તો મેં એને પહેલા જ કહ્યું કે ભાઈ તારે કોલ કરવો હતો ને તો હું તારા બનાવીને ઘરે રાખત. વાહ, સરસ. આજના સમયની અંદર એવા બધા ભાઈઓ ફૂટી નીકળ્યા છે કે બેનને વીટી ગિફ્ટમાં આપે, સાડી ગિફ્ટમાં આપે, બહાર ખાવા પીવા લઈ જાય, બહાર કેફેમાં લઈ જાય. વાહ, સરસ. આવું તો મેં પહેલી વખત જોયું છે. પણ જે હોય તે, મારી પાસે શબ્દ જ નથી તમને સમજાવવા માટે. અરે મારે સમજવું પણ નથી. અત્યાર સુધી બહુ બધું સમજ્યો, બહુ બધી તારી વાત માની, બહુ તારી વાતમાં હું આવી ગયો, પણ હવે નહીં. એક કામ કરો, તમને મારા ઉપર વિશ્વાસ નથી? બિલકુલ પણ નથી. હેતુ પર તો વિશ્વાસ છે ને તમને? તમે એની વાત તો માનશો ને? એ બાજુમાં જ હતો, પૂછી લેજો કે મહેન્દ્રભાઈ મને શું કહીને બોલાવતા હતા. વાહ, હવે આની અંદર હેતને પણ નાખ્યો છે. અરે એને તો બક્ષી દેવો તો તારે, એને તો આવી જાળમાં નતો ફસાવો. સેફટીમાં રાખી અને છોકરાઓ પાસે આવું કામ કરાવરાવે છે. અરે હું ખોટું નથી બોલતી. બસ નહીં સમજો તમે મારી વાત. મારે તારી કોઈ વાત સમજવી પણ નથી. અને હવે મારે આની પાછળ કોઈ નિર્ણય લેવો પડશે. જુઓ, તમે જલ્દબાજીમાં ઉતાવળમાં કઈ નિર્ણય ના લેતા. જ્યારે આપણે લગ્નના 4 ફેરા ફર્યા ને ત્યારે જ મેં તમને વચન આપ્યું હતું કે ક્યારેય તમારી સાથે ખોટું નહીં કરું. હા, એ 4 ફેરાના વિશ્વાસે તો અત્યાર સુધી ચાલતું હતું, પણ હવે મને ખબર પડી કે 4 ફેરાના વિશ્વાસની આડમાં તમે મોટું કાવતરું રમી રહ્યા છો, અને એ કાવતરું હું કોઈ પણ કાલે ચાલવા નહીં દઉં. કેમ કે જો હું
તમને માન સન્માન અને તમારો વિશ્વાસ કરતો હોય તો હું પણ સામે એવી જ અપેક્ષા રાખતો હોય. જુઓ, તમે જે વિશ્વાસ રાખ્યો છે ને અત્યાર સુધી, એ જ વિશ્વાસ તમે આગળ પણ રાખો. મેં અગ્નિ સાક્ષીએ જ કહ્યું હતું કે આજ પછી દુનિયાના તમામ વ્યક્તિ મારા માટે મારા ભાઈ અને મારા બાપ સમાન છે. મારો પતિ જ મારો પરમેશ્વર છે. રહેવા દે, આ તારે સફાઈ દેવાની કોઈ જરૂર નથી. હવે તારી કિતાબ ખુલ્લી થઈ ગઈ છે મારી આગળ. ભાભીએ મને કણે કણની વાત કરી છે કે તને વીંટી પહેરાવતો હતો, ગિફ્ટ આપતો હતો અને બાજુમાં બેસીને હસી મજાકથી ઠઠ્ઠા કરતા હતા. આ બધું ક્યાં સુધી? હવે જોવા દે. એકવાર તમે મારી આંખમાં જોઈને કહો, તમને એવું લાગે છે કે ક્યારેય પરપુરુષ ઉપર હું નજર નાખું અને કોઈ સાથે આડા સંબંધ રાખું? બસ બસ, હવે મારે તારી આંખમાં કાંઈ જોવું નથી અને મારે કાંઈ સાંભળવું પણ નથી. બસ તો આના પરિણામ માટે તૈયાર રહેજે. ધર્મેશ, જો તમે આ રીતે ભાભીએ તો હદ કરી. જોયા જાણ્યા વગર ગમે તેમ ગમે. શું થયું? હું તારી પાસે જ આવતો હતો ત્યાં. શું થયું? કઈ વાત છે? હા, કેમ આટલા ટેન્શનમાં દેખાવ છો? ટેન્શનની વાત જ છે એટલે જ તારી પાસે આવતો હતો. હા હા, બોલો ને. હા, તને ખબર છે થોડાક દિવસ પહેલાં હું જિજ્ઞાબેનના ઘરે ચક્કર મારવા ગયો હતો અને એના માટે સાડી અને રિંગ લઈને ગયો હતો. હા, મને ખબર છે. આપણે સાથે જ શોપિંગ કરવા ગયા હતા. તો હમણાં એનો ફોન આવ્યો કે એ સાડી અને વીંટીના લીધે એમના ઘરે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે કંઈક ધર્મેશ કુમારને. મિસઅન્ડરસ્ટેન્ડિંગ? કેવી રીતની? એટલે કઈ બાબતમાં? હવે બેન એવું કહેતી હતી કે તમે મને મારા ઘરે આ ગિફ્ટ આપવા આવ્યા ને એ મારા જેઠાણી જોઈ ગયા અને એમણે ધર્મેશ કુમારના કાન ભંભેરણી કરી કે મારા અને જીજ્ઞા વચ્ચે કંઈક આડા સંબંધ છે આવું વિચારે છે. આવી રીતે ધર્મેશ કુમારને ચડાવ્યા એમણે. શું વાત કરો છો? હા. અરે એમનામાં કંઈ ભાનભાન છે કે નહીં? ભાઈ બહેનના સંબંધને આવી રીતે જુએ છે એ લોકો? હા, એ લોકોની તો ખબર નથી. રીતિકા, હું તને કહું છું, જો મારા મનની અંદર જીજ્ઞા વિશે એવું કંઈ નથી. ફક્ત હું એને દિલથી બેન માનું છું એટલે તું મને ખોટો ન સમજતી તમે પ્લીઝ. શું કામ ચિંતા કરો છો? હું કંઈ તમને આજકાલની નથી જાણતી, પહેલેથી જાણું છું. મને ખબર છે કે તમે કેવા છો. મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અને રહી વાત એ લોકોની, તો એ લોકો જે કંઈ પણ વિચારે છે, એમના મગજમાં જે કંઈ પણ ચાલે છે ને, એ બધું સાવ એટલે સાવ ખોટું છે. અને એ લોકોને એટલી તો ખબર પડવી જોઈએ ને કે કોઈ માણસ એવું કહેતો હોય કે હું એને ભાઈ માનું છું, છતાં એનો વિશ્વાસ ના કરે. અરે એમના જેઠાણી તો ઠીક છે, પણ હા, એમના હસબન્ડ, એમના પતિને પણ એમના ઉપર ભરોસો નથી. ભરોસાની વાત તો એ લોકોને ખબર, પણ આજકાલની દુનિયા જેવી છે. કદાચ સગા ભાઈ બહેન બાઇક પર બેસીને જતા હોય ને તો લોકો તો એમ જ કહે કે જો આ બંને વચ્ચે કંઈકનું કંઈક હશે. હા, એ સંબંધ લાગણીઓના પણ હોય. સગા ભાઈ બહેન હોય તો જ ભાઈ બહેન કહેવાય એવું થોડું જરૂરી છે. લોકોને વાતો કરવા સિવાય કામ નથી. આપણે શું કરીએ છીએ ને એ આપણે જોવાનું હોય. અને આ લોકોને કોણ સમજાવે કે મારા ને જીજ્ઞા વચ્ચે સગા ભાઈ બહેન કરતાં પણ વિશેષ સંબંધ છે. આજે હું જીવતો તારી સામે ઊભો છું ને તો એ ફક્ત ને ફક્ત જીજ્ઞાના કારણે, નહીં તો હું આ દુનિયામાં હોત જ નહીં. નહીં તો મારા લગ્ન તારી સાથે થયા હોત. ખરેખર આ દુનિયા છે જ એવી. હા, લોકો એમ તો આગળ વધી ગયા, પણ વિચારોમાં હજી એ લોકો સાવ પાછળ છે. હવે એ લોકોને જે વિચારવું હોય ને એ વિચારે. પણ હું શું કહું છું રીતિકા, આ વાતનો ખુલાસો કરવા માટે આપણે વધારે સમય વેડફવો નથી. ત્યાં આજને આજ જઈને આપણે ખુલાસો કરવો જ જોઈશે, નહીં તો બહેનની જિંદગી નર્ક બની જશે. એ વાત નક્કી છે. તમારી વાત સાચી છે. હા, આ તો બહુ મોટી વાત છે. આપણે ત્યાં જવું જ પડશે. અને એક કામ કરો, હું પણ તમારી સાથે આવીશ. કદાચ તમે એકલા જશો અને એમના જે જેઠાણી છે એ તમને કંઈક આડા અવડા શબ્દો કહી દેશે, તમારા મન પર લાગશે, કદાચ તમને ગુસ્સો આવી જાય ને તમે વધારે પડતું કંઈક બોલી જાઓ, એના કરતાં હું તમારી સાથે રહું ને તો સારું રહેશે. હા રીતિકા, કંઈ વાંધો નહીં, તારે સાથે આવવું જ પડશે. કારણ કે હરેક તો મગજ છે ને ગરમ છે. લઈને બે શબ્દ મારી નજરની સામે બેનને બોલી દે છે ને તો ન બોલવાનું
મારા મોઢામાંથી નીકળી જશે. મારા લીધે બેનનો સંબંધ બગડે એના ઘરમાં, એવું નથી ઈચ્છતો. એટલે તું સાથે આવે જ સારું છે. હું સમજી શકું છું કે તમારા મન ઉપર શું વીતે છે અત્યારે. આપણા મનમાં કોઈ પાપ ન હોય છતાંય લોકોને પાપ દેખાતું હોય ત્યારે આપણને કેવું ફીલ થતું હોય એ હું સમજી શકું છું. અને રહી વાત એમના જેઠાણીની, તો મને તો એ નથી સમજ પડતી કે જ્યારે બેને કહી દીધું કે હું એમને ભાઈ માનું છું, છતાં એમને ભરોસો નથી આવતો, છતાંય એ એમના ઉપર શંકા કરે છે. આટલી હદ સુધી એ લોકો વિચારી શકે છે, મને તો સપનામાંય નહોતી ખબર એવી. જે લોકોના આંખ આડે શંકાની પટ્ટી બાંધેલી હોય ને, એ લોકોને શું સગા સંબંધ ને શું લાગણી. જો હવે આપણે મોડું નથી કરવું, તું કામ ફટાફટ પતાવી લે એટલે આપણે જઈએ. કામ મૂકો હવે પડતું, કામ વામ થતું રહેશે, આપણે અત્યારે ને અત્યારે જ તો જઈએ. પછી ચાલ. અહીંયા પણ શું છે ભાભી? છો ભાભી, મારો હાથ છોડો. આહા, આટલી બેશકીમતી ઘડિયાળ. અરે હા, આ તો તે એ સાડી પહેરી છે કે જે તારા આશિકે આપેલી છે. હા, આજે ક્યાં જવાનો વિચાર છે? હા, કે આટલા વટમાં તૈયાર થયા છે? ઓહો, હું તો ભૂલી ગઈ કે આજે તો તારે મને લાગે એલા આશિકને મળવા જવું હશે ગાર્ડનમાં. એપોઇન્ટમેન્ટ લીધી હશે, એને કઈ રાખ્યું હશે. જોજો કે હું 12 વાગે ને એટલે 12 ના ટકોરે શાપ હું આવી જ જઈશ. તું આવી જજે. હા, કામ પતી ગયું આજે તો. મને લાગે ઘણું બધું જલ્દી બધું પરવારી ગઈ. હા, આજે સૂરજ ક્યાંથી ઉગ્યો છે? કેમ મોંમાં મગ ભરેલા છે? કઈ બોલાતું નથી? જવાબ આપ. સાચું કે નહીં તો છે ને તને આ ભવમાં પૂરી દઈશ, અંદર દાટી દઈશ, ચીરી નાખીશ. જો આ છે ને તારું વધતું જતું વલણ છે, આ વલણ નહીં પોસાય. જે માણસ સમજવા માટે તૈયાર હોય ને ભાભી, એને સમજાવાય અને એને જવાબ દેવાય. તમે કોઈ વાતને સમજવા માટે તૈયાર નથી તો મારું મૌન ધારણ કરવું જ વધારે બેટર છે મારા માટે. ઓહો, મહારાણીએ મૌન ધારણ કરવાનું હવે નક્કી કર્યું છે. હા, ઘરમાં નહીં બોલવાનું પણ બહાર જઈને બધું બોલવાનું. બધું થોડુંક સંગ્રહ કરી રાખવાનું ને. કયા કયા શબ્દો બોલવાના, શું બોલવાના, કેમ બોલવાના, બરાબર? ભાભી, કઈ બોલતી નથી એનો મતલબ એવો નથી કે તમે મારા પર ગંદા જેવા તેવા આરોપ નાખો. તો નાખું જ ને. આ દેખાય છે મહારાણી કઈ રીતે તૈયાર થઈ છે અને ક્યાં જવાની તૈયારી છે. તમારી જેમ- બધું સમજાય છે. તમારી જેમ વિધવા નથી, સુહાગણ છું, એટલે ત્યાર તો થવાની જ છું. અને બસ. તમે શું કીધું તું? વોચનું. હા, વોચ મને મારા પતિએ જ લઈને આપી હતી મારા જન્મદિવસના દિવસે. અચ્છા, ધર્મેશભાઈ આપી છે? ઓહો, એટલે બધાની ગિફ્ટ આપેલી. મને શું ખબર કે કોણે તને ક્યાં ગિફ્ટ આપે, કોણ ગિફ્ટ આપે છે, અને તું તો એનો ઉપયોગ સારો એવો કરે છે. બસ કરો ભાભી, તો સારું છે. જ્યારે હોય ત્યારે જોયા જાણ્યા વગર બસ ગમે એને ગમે એમ બોલી દેવું છે. શું મજા આવી તમને ધર્મેશને બધી વાત કરીને? શું મજા આવી તમને અમારા સુખી સંસારમાં આગ લગાવીને? કે તમારાથી જોવાતો નથી અમારા બે માણસનો પ્રેમ? પોતે તો એકલા છે પણ એના દેર દેરાણીને પણ એકલા કરવા માંગે છે, બીજું કંઈ નથી. હવે બસ બહુ થઈ ગયું. તારી જીભ છે ને લાંબી થતી જાય છે. મને મારા દિયરની છે ને પડેલી છે એટલે હમ સમજ પડી. તમને તમારા દેરની પડી હોત ને ભાભી, તો તમે આજે કરો છો ને એ કર્યું ના હોત. અને તમને ખબર જ છે કે એ માણસે મને બેન કહીને જ બોલાવી હતી. અને આજે રક્ષાબંધન છે ને, એ રાખડી બાંધવા પણ આવશે, એટલા માટે જ મેં આ સાડી પહેરી છે ને આપેલી. વાહ, કંઈક તો તારા માટે છે ને જવાબ હાજર જ હોય છે. જો તને ધર્મેશભાઈનું એટલું લાગતું હોય ને, એટલું બધું પ્રેમ હોય ને, તો એની પણ બહુ બધી ગિફ્ટ છે. એ સાડી કેમ તે નહીં પહેરી? હા, કેમ તારા આશિકની જ સાડી પહેરીને તૈયાર થઈ ગઈ? હા, તમે કઈ માટીના ઘડેલા છો મને તો એ ખબર નથી પડતી. મેં તમને પહેલાં પણ કહ્યું તો ને હજુ પણ કહું છું કે મારો પતિ જ મારા માટે બધું છે. બધું છે એ તો દેખાય છે. મને તો છે ને ઘણી બધી ખબર પડી છે કે તું બહાર જઈને શું ધંધો કરે છે. બસ. હા, ભાભી, બહુ સાંભળ્યું. હવે તમે મારા ચરિત્ર ઉપર આંગળી ઉપાડશો ને તો એ હું સહન નહીં કરું. હવે મારાથી સહન નહીં થાય અને હું ભૂલી જઈશ કે તમે મારા જેઠાણી છો હોય એમ. હવે તો આને સીધી કરવી જ પડશે, જે થાય તે.
જીજ્ઞા 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 શું કામ છે? કેમ આટલી બધી બૂમો પાડો છો? ક્યાં ગઈ હતી તું? સામેવાળાને ત્યાં જ હતી. ક્યાં ગઈ હતી? સામેવાળાને ત્યાં. હજી હું ત્યાંથી અહીંયા આવ્યો છું ત્યાં તો તું હતી નહીં, અને ક્યાંથી તું સામેવાળાને ઘરે હોય? અરે સામે રશ્મિબેનને ત્યાં ગઈ હતી તો રશ્મિબેન બહાર ગયા ત્યાં સાસુએ મને કીધું કે તમે છોકરાને સ્કૂલે મૂકી આવો ને, તો એને મૂકવા ગઈ હતી. વાહ ભાઈ વાહ! જો એકતા કપૂર તારી પાસે આવી જાય ને તો તારી પાસે આખી સ્ટોરી લખાવડાવી દે સિરિયલની. એટલી મસ્ત તું ચાલુમાં સ્ટોરી બનાવી લાગશે કે હું અહીંયા ગઈ હતી, ત્યાંથી પછી અહીંયા ગઈ હતી, ત્યાંથી પછી અહીંયા ગઈ હતી. વાહ વાહ! કેવું પડે બાકી હો. આમ કોઈને ઉલ્લુ બનાવવા હોય, કોઈની સામે ખોટું બોલવું હોય તો તારી પાસે ટ્યુશન લેવા આવવું પડે. અરે તમારી પાસે ખોટું બોલીને મને શું મળવાનું એ છે? તો કેટલી વખત તે મને કીધું છે કે તમારી પાછળ ખોટું બોલીને મને શું મળે છે, પણ મને હવે બધી ખબર પડી ગઈ છે કે તને મારી સાથે ખોટું બોલીને બહુ બધું મળે છે. કંઈ નથી મળતું. તમારી પાસે ખોટું બોલીને મને કંઈ નથી મળતું, પણ જ્યારે સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે સાચું બોલીએ ને તો પણ માણસને ખોટું જ લાગવાનું છે. સમય ખરાબ ચાલતો ન હોય, તમે હાથે કરીને સમયને ખરાબ કરો છો એટલે તમારો સમય ખરાબ થાય છે. ઓહોનું સારું આપણું જીવન ચાલતું હતું, આ ક્યાંથી તારો ભાઈ નવો ટપક્યો અને નવા સંબંધની શરૂઆત થઈ. વાહ! જો મારે છે ને હવે તારી સાથે વધારે સમય રહેવાનો કોઈ ઈચ્છા નથી, એટલે મહેરબાની કરીને આપણે આપણા સંબંધનો હવે અંત લાવવો પડશે. એટલે તું આરામથી, સુખેથી, પ્રેમથી તારો જે આ ધર્મનો બનાવેલો ભાઈ છે ને એની સાથે તારે રહેવું હોય ને તો પણ તને છૂટ છે, અને તારે તારા બાપાના ઘરે જવું હોય ને તો પણ તને છૂટ છે, પણ મને તારીથી હવે છૂટો કરતો વધારે સારું છે. જોવો તમે આ જોયા જાણ્યા વગર નિર્ણય નહીં લો. હું સાચું કહું છું, એ હેતની કસમ ખાઈને કહું છું, મારે કાંઈ નથી. અરે છોકરાના ખમ ખાતા પહેલા 10 વખત વિચારવું જોઈએ. તને તો તારા આશિકના વાત પાછળ છોકરાના કસમ ખાતા શરમ પણ નથી આવતી તને? હે નાની સાક્ષી ફેરા ફરી અને એની કસમ ખાઈને કહું સાચે મારે કાંઈ નથી. એ મારો ભાઈ છે. તારા મોઢે આ બધી કસમો, આ બધા વાયદાઓ, આ બધી સારા બનવાની જે તારી આ કળા છે ને એ કળા હવે તારી પાસે રાખજે. તારી કળા બધી મારી સામે આવી ગઈ છે કે તું કેટલામાં છે એમ. શું કેવું મારે તમને કંઈ સમજાતું નથી, પણ તમે જે આ નિર્ણય લો છો ને એ બહુ ખોટો છે. તમે પ્લીઝ ભાભીની વાતમાં નહીં આવો. તમે થોડો તો મારા ઉપર વિશ્વાસ રાખો. તું મને ભાભી આગળ ભાભીની સલામણી કરે છે મને તું, કે ભાભી મને ખોટું કહે છે એમ? ભાભીએ તો મારી આંખો ખોલી દીધી છે જ્યારે મને ખબર પડી છે કે મારા ભોળપણ પાછળ તું કેવા કેવા કાવતરા કરે છે, ક્યાં ક્યાં જઈને ફરે છે, ક્યાં ક્યાં જઈને હરે છે. અહીંયાથી મને કહે છે કે હું મારા બાપાના ઘરે જાઉં છું અને ત્યાં તારા ધર્મના ભાઈ સાથે કેફેમાં કોફી પીવા જવાની, બર્ગર ખાવા જવાનું, સેન્ડવિચ ખાવા જવાની. વાહ! અહીંયા તારો વર દિવસ રાત મહેનત કરી અને આખો દિવસ ઓફિસમાં કાળી મજૂરી કરે છે, અને આ મેડમને તો આ ધર્મના બનાવેલા ભાઈ સાથે હરવું છે, ફરવું છે, ને એની પાસેથી ગિફ્ટ લેવી છે. વાહ! કહેવાનું સરસ. તમારે છૂટું જ જોઈએ છે ને, છુટકારો જ પામવો છે ને, કંઈ નહીં. 36 મારા પિયર, બસ. આમ પણ જે સંબંધમાં વિશ્વાસ ના હોય ને એ સંબંધમાં રહીને કંઈ ફાયદો પણ નથી. પેલું સાંભળ્યું છે કે સંબંધની સૌથી મોટી ઇમારત વિશ્વાસ હોય છે, પણ જો એ વિશ્વાસ ના હોય ને તો એ સંબંધ કઈ કામનો નથી. બિલકુલ છે, એકદમ તારી વાત સાચી છે. જે સંબંધની અંદર વિશ્વાસ ના હોય ને એ સંબંધ કોઈ કામનો નથી, અને વિશ્વાસ તે તોડ્યો છે. અત્યાર સુધી તો હું આંખ બંધ કરીને તારી ઉપર વિશ્વાસ કરતો હતો, પણ એ સંબંધ, એ વિશ્વાસ તે તોડ્યો છે, અને હવે એ સંબંધ તોડવાનું પરિણામ, એ વિશ્વાસ તોડવાનું પરિણામ તું ભોગવવા તૈયાર રહેજે. કઈ વાંધો નહીં, ઉપરવાળો જોવે છે સાચું કોણ અને ખોટું કોણ. અરે ઉપરવાળાએ તો મારી આંખો ખોલી દીધી છે, ત્યારે તો મને ખબર પડી છે. કેમ સમજાવું તમને, તો મને તે જ ખબર નથી. કોઈ વાતમાં તમે સમજવા માટે તૈયાર નથી. અરે અત્યારે તમે લગ્ન જીવન તોડો તો સારું ન લાગે. આપણો છોકરો 10 વર્ષનો થઈ ગયો છે. તો તારે આ બધા સંબંધો બનાવતા પહેલા વિચારવું હતું કે આપણું લગ્ન જીવન તૂટશે, આપણો છોકરો એટલો મોટો થયો છે, એ રખડી જશે. આ બધું કરતા પહેલા તારે વિચારવાની જરૂર હતી, અને હવે તને ડાપણ આવ્યું છે જ્યારે મને ખબર પડી ગઈ છે ત્યારે. ધર્મસ્મી કયાડા સંબંધ નથી બાંધ્યા. તમે મારી વાત ઉપર વિશ્વાસ કેમ નથી કરતા? હવે મારો હાથ તારી ઉપર ઉપડી જાય ને પહેલા અહીંયાથી નીકળતું. જલ્દી મારા નજર સામેથી નીકળ, નહીં તો મારો હાથ ઉપડી જશે ને
તો ખોટું કંઈ નહીં, થશે. મારા પપ્પા લેવા આવશે ને એટલે જતી રહીશ. અરે રે, આવો આવો આવો. તમે ફરી પધાર્યા? જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ કોણ છે? એક તો મને ખબર છે કે તમારી કોણ છે, એ તમારી ખાસ. મને લાગે આ એ પહેલો નંબર, આ બીજો નંબર. અરે મને સમજમાં નથી આવતું. 1 2 3 મને લાગે એક મિનિટ જુઓ, હું એમની પત્ની છું. હા અમે બંને પતિ પત્ની છીએ અને જીગુબેનને અને તમને મળવા આવ્યા હતા. અચ્છા, હકીકતમાં પતિ પત્ની છો ને કે પછી બેનપણી છો? સાચું કહી દેજો હા મને. શું બોલો છો તમે બેન? આવી રીતે કેવી રીતે વાત કરી શકો? મારી બેન ક્યાં છે જીજ્ઞા? હાસે કસે ભટકવા. અને મને એવું લાગે છે કે જેમ તમારી નંબર વાઇઝ બેનપણી છે ને, એમ એના પણ નંબર વાઇઝ આશિક છે. 1 2 3 કોણ જાણે, ભગવાન જાણે કેટલા બધા. અરે હા, શું બોલો છો તમે? તમારી દેરાણી છે અને એના વિશે તમે જેવા મોઢામાં આવે એવા શબ્દોનો. જો એક તો પહેલી વાત, તમને છે ને બધી જ કોઈ જાતની માહિતી નથી. હા, અને બીજી વાત કે જ્યારે અમારા ઘરે કોઈ જ નથી હોતું ને ત્યારે તમારા પગલાં થાય છે અહીંયા. એટલે એનો અર્થ શું સમજવો? હા, અરે પણ હું તો અત્યાર સુધીમાં એક જ વખત તમારા ઘરે આવ્યો છું. એ જ તો. આટલા વર્ષો ક્યાં ગુમ થઈ ગયા હતા? હા, મને એવી ખબર પડી કે તમે લોકો બહાર મળતા હતા. હવે કદાચ કામ વધી ગયું હશે મળવાનું, એટલે વાત ઘર સુધી આવી ગઈ. અને હવે તો ગિફ્ટ પણ આપવા માંડ્યા છો, ઘણું બધું આપવા માંડ્યા. કોને ખબર શું શું આપવા માંગ્યા તમે? અરે કેટલું આપવા માંડ્યા? બસ કરો બેન. જુઓ, અમને અમારામાં એવા સંસ્કાર નથી કે તમારી સામે લપ કરીએ અને જીભાજોડી કરીએ. એટલે સરખી રીતે કહી દઉં છું કે તમારા મગજમાં જે વિચાર ચાલે છે ને એ થોડાક માપમાં રાખો. તમારા વિચારો એવા છે, અમારા એવા નથી વિચારો. હા, બીજી વાત કહી દઉં તમને. મને મારા જીજ્ઞાબેનનો ફોન આવ્યો હતો. એણે મને બધી વાત કરી કે મેં જે એને સાડી ગિફ્ટમાં આપી, રિંગ આપી, એ મેં મારા ભાઈ હોવાનો ફરજ નિભાવ્યો છે. એમાં તમારે ઊંધું વિચારવાનો કોઈ મતલબ નથી નીકળતો. જો મેં બહુ બધા જોયા છે ભાઈ બેન કરીને છે ને, છેલ્લે થોડા વર્ષો પછી એ લોકો જ લગ્ન કરી લે છે. આ કેવી વાત કરો છો તમે? એ તો આ ગોળી લાગે છે. ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર તમે આમ આંગળી સીંધો છો. શરમ આવવી જોઈએ તમને. શરમ મને આવવી જોઈએ કે તમને આવવી જોઈએ? કોઈના પણ ઘરે આમ જ મૂડ ઉઠાવીને ચાલ્યા આવ્યા છો? કોઈના ઘર નથી આ. જુઓ, એમની કોઈ બેન નથી. એમને જીગુબેનને બેન માની છે. એટલે અમે લોકો પણ અહીંયા આવવા માટે થોડાક અચકાતા હતા. વિચારો હતા કે એકવાર જઈ આવું છે. માંડ કરીને હિંમત કરીને અહીંયા આવ્યા કે ખબર નહીં કેવો તમારો સ્વભાવ હશે, કેવા તમારા વિચાર હશે. પણ નહીં, અમે જે વિચાર્યું હતું ને એવો તો તમે છો જ નહીં. હા, ક્યાંથી હોય? એટલે તો અહીંયા આવવામાં થોડો અચકાટ છે તમને. અચાનક આવી ગયા. આ તમારી અચાનક એન્ટ્રી છે ને, મને પણ અજીબ લાગી. જ્યારે બેન તકલીફમાં હોય ને તો ભાઈ એની પડખે ઊભો જ રહે. આ વાત તમારે યાદ રાખવી જોઈએ. અને મને છે ને એમ કે રોડ ઉપર બહેનો બનાવવાનો શોખ નથી. આ ઘણા વર્ષો પહેલા એમણે મારો જીવ બચાવ્યો હતો, ત્યારથી મેં એને ધર્મની બેન માની છે. તો શું ખોટું કર્યું એમાં? તો આટલા વર્ષો આ ભાઈ બહેનનો સંબંધ ક્યાં ગયો? હા, તમે મળવા આવી શકતી ને? કેટલો વખત થઈ ગયો? અરે અત્યાર સુધી હું ફોનમાં વાત કરતો હતો, મને અચાનક થયું કે બેનને મળવા જવું છે. એક વખત તમારા ઘરમાં પગ શું મૂક્યો તમે તો મારી બેનનું જીવવાનું આરામ કરી નાખ્યું. બસ, મને છે ને આ તમારી ખોખલી વાતો સાંભળવા માટે ટાઈમ નથી. મારે બજાર જવાનું છે. સારું, તમે બજાર જાઓ, અમે બેસીએ. જીજ્ઞાબેન આવશે તો એમને મળીને જઈશું. શું કામ છે? નથી મળવાનું કીધું ને તમને. તમારે નથી મળવાનું અને આજ પછી આ ઘરમાં તમારે પગ પણ નથી મૂકવાનો. તમારે જે વાત કરવી હોય ને ફોન પર કરી લેજો. ખરેખર આજે તમને જોઈને એટલી તો ખબર પડી ગઈ કે લોકો જેવા દેખાતા હોય ને એવા હોતા નથી. એ જ તો હું કહેવા માંગુ છું કે લોકો જેવા દેખાતા હોય ને એવા હોતા નથી. બસ મોઢા પરથી છે ને બધી વસ્તુ ના અંકાય.
એ તો મને આજે ખબર પડી ગઈ. હા, પણ જીભ પરથી તો અંકાઈ જાય ને. હા, તમારા શબ્દો જ કહે છે કે તમારા સંસ્કાર શું છે. ઓહ, બસ સંસ્કારની વાત તો તમે રહેવા જ દો. અને તમારી બેન, હા હા અક્ષર જવા દો, માનીતી બેન કે જે હશે તે તમારા લીધે છે ને એ મને બહુ બધું બોલી છે. હા, એટલે છે ને બસ હવે હદ થઈ ગઈ, હદ. આ ઘરમાં છે ને હવે બીજી વાર આવવાની હિંમત નહીં કરતા. છોડો, જે લોકોને સમજવું જ નથી એ લોકોને સમજાવવાનો કોઈ મતલબ નથી. એવો કેવો સંબંધ જેમાં આમ બધા લોકોને સાબિતી આપવી પડે. ચાલો અહીંયાથી આપણે જીગુબેન આવશે ત્યારે આવશું પાછા. આવતા જ નહીં, જાઓ. ખબર નહીં મન ફાવે ત્યારે આવી જાય. આજે ચાલ. તો ધર્મેશ ધર્મેશભાઈ હવે છે ને આને આ ઘરમાંથી કાઢી નાખો. બસ ભાભી આ ઘરમાં આનો છેલ્લો દિવસ છે. અત્યાર સુધી બહુ બધું સહન થયું, બધી વાત થઈ, પણ હવે તારો આ ઘરમાં છેલ્લો દિવસ છે. એટલે હું ધક્કા મારીને કાઢું ને એ પેલા તારા સગાવાલાને બોલાવવા હોય, પેલો તારો ધર્મનો બનાવેલો ભાઈને બોલાવવો હોય, અને જેને બોલાવો એને તું બોલાવી લે. એટલે એની સાથે તારો સામાન ઉપાડવા કામ લાગશે. એને લોકોને પણ જે સગાવાલા હોય એને બોલાવે તો એને પણ ખબર પડે કે અમારી દીકરી કેવી સરસ મજાના ગુલ ખીલાવે છે, એટલે આ ઘરમાંથી કાઢે છે. ધર્મેશ એવું નથી, પ્લીઝ તમે સમજો, કહેતા હોય તો હું તમારા પગે પડું. બસ. આવું નહીં કરો. નાટક ઓછા કર, નાટક ઓછા. બસ હવે મારા ભોળા દિયરને છે ને હવે નહીં ફસાવ. ભાભી તમે તે દિવસે જોયું એ બધું ખોટું હતું, એ મને બેન તરીકે બોલાવતા હતા. વાહ, આજકાલ તો સરસ મજાના આ ભાઈઓ એવા બધા ફૂટી નીકળ્યા છે કે એના ઘરમાં કોઈને કાંઈ ન આપે, પણ ધર્મની બનાવેલી બેનને વીંટી આપવાની, એ પછી પહેરાવવાની, ગિફ્ટ આપવાની. વાહ રે વાહ કુદરત વાહ. જેમના ઉપર ભરોસો કર્યો, જેમને મેં મારું સર્વસ્વ સોંપી દીધું હતું, એને જ આવા ગુલ ખીલાવ્યા છે. અરે મારે હવે તારી સાથે કોઈ માથાકૂટ નથી કરવી. હવે તું જાય છે કે હું તને ધક્કો મારીને મોકલું અહીંયાથી? અરે બાળકને સાંભળો તો ધર્મેશભાઈ, હમણાં જ થોડી વાર પહેલા એનો આશિક મળવા આવ્યો હતો, પણ એ બેન તો ભટકતા હતા એટલે મેં એને મળવા ન દીધો અને જે જાકારો આપ્યો. જા જા તો જલ્દી ફોન કર, એ આવતો જ હશે, હમણાં આવી જશે તને લેવા માટે. મારો ભાઈ અહીં આવ્યો હતો તો તમારે મને મળવા દેવો હતો ને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. હા, તો હવે છે ને તું તારા ભાઈ સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરજે. બાકી મારે આ ઘરમાં ન તું જોઈએ કે ના તારો ભાઈ. જમાઈ, શું કરો છો તમે આ? હે? અરે મારી દીકરી ઉપર આટલો જુલમ કરો છો તમે? તમારી દીકરીને પૂછો કે એને કેવા ગુલ ખીલાવ્યા છે. હા, અને આ ઘરમાં રહીને કેવા કેવા કરતૂતો કર્યા છે, અને ધર્મના ભાઈ કોઈને માન્યો છે, અને એ ભાઈ પાછો અહીં આવીને એને ગિફ્ટો આપે છે. વગર કારણે આવે છે. મને લાગે આ તો એકવાર આવ્યો, ખબર નહીં કેટલી વાર આવતો હશે, અમને તો ખબર નથી. અને તમે તમારી દીકરીને આવા સંસ્કાર આપ્યા છે કે લગ્ન પછી પણ લગ્નેતર સંબંધ રાખવાના? વાહ વડીલ વાહ. મને તો તમને મારા સસરા કહેતા પણ હવે શરમ આવે છે. જમાઈ, તમે છે ને જે કાંઈ બોલો એ સમજી વિચારીને અરે બોલો. સમજી વિચારીને જ બોલું છું, સમજી વિચારીને જ બોલું છું. અને મેં મારી આંખે જોયેલું છે, આંખે. શું જોયું આંખે? જો પહેલા તો એ વાત, બસ ભાભી બસ. પપ્પા એ લોકો મહેન્દ્રભાઈની વાત કરે છે, જેનો મેં વર્ષો પહેલા જીવ બચાવ્યો હતો, એ જેમને હું રાખડી બાંધું છું એમની. લગ્નના ઝાઝા સમય પછી મહેન્દ્રભાઈ મારા ઘરે આવ્યા અને એ મારા માટે સાડી અને વીંટી લઈને આવ્યા, પણ ભાભી ઊંધું સમજી બેઠ્યા છે કે નહીં એમને અને મારે કંઈ જ છે. હવે તમને છે ને આવું બોલતા બંનેને દેર બોજાઈને શરમ આવી જોઈએ. અરે હકીકત જે જિજ્ઞા કહે છે એ જ છે. એ લોકોએ વાત કરી હોય કે ન કરી હોય, પણ આ વાત સત્ય છે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે મારા પપ્પા કહેવા એ જ માગે એક છે કે એ મિનિટ. મારા ભાઈ છે. એક મિનિટ, મારે છે ને એમના મોઢે સાંભળવું છે. જો જે પણ હોય ને એ હકીકતનો ખુલાસો અહીંયા કરો બસ. જે કાંઈ છે ને એ હું સત્ય જ કહું છું. હું મારી દીકરીનો બસાવ નથી કરતો, કારણ કે જો મારી દીકરી કાંઈ આડાવડું પગલું ભરતી હોય તો એનો બાપ છુપાવે એવો બાપ હું નથી. ખરેખર વર્ષો પહેલાં જ્યારે એ રસ્તે જતો હતો ને ત્યારે એને સર્પ કરડી ગયો હતો, અને સમયસર મારી દીકરીએ એને હોસ્પિટલે પહોંચાડ્યો. ત્યારથી
ત્યારથી જ એને મારી દીકરીને ધર્મની બેન્ડ માની છે અને તમે ભાઈ બહેનના પવિત્ર સંબંધ માટે આવા શબ્દો કાઢો છો. ધર્મેશ, દુનિયાની બધી દીકરીઓ છે ને દુનિયા આખીના ખોટા હમ ખાઈ લે, પણ એના બાપના કોઈ દિવસ ખોટા હમ ન ખાય. હું મારા બાપના હમ ખાઈને કહું છું કે એ મારા માટે મારો ભાઈ જ છે. પણ રહેવા દો પપ્પા, આ લોકોને સમજાવીને કંઈ ફાયદો નથી, મારા ઉપર તો વિશ્વાસ નથી. આપણે જઈએ આપણા ઘરે, જે થવાનું હશે ને એ જોયું જશે. ચાલો. અરે સાંભળો, આમાં વાંક અમારો છે ને વાંક જીજ્ઞાનો પણ છે કે જ્યારે આજના સમયની અંદર, આજના યુગની અંદર કોઈ પણ પુરુષ કે કોઈ પણ સ્ત્રી પોતાના જીવન સંગીને કોઈની સાથે જોઈ નથી શકતો. જ્યારે આવી પરિસ્થિતિ સર્જાણી કે એ જ સમયે તમે જે વાત કરો છો, મહેન્દ્રભાઈ ઘરે આવ્યા અને આ ગિફ્ટ આપી અને એ જ સમયે ભાભી એમને જોયા, પણ અત્યાર સુધી ક્યારેય મહેન્દ્રભાઈની વાત આ ઘરમાં થઈ જ નથી. એટલે સ્વાભાવિક છે કે અમને શંકા ઉપજે, અરે અમને પણ શંકા થાય. કોઈ પણ સ્ત્રી પરાયા પુરુષને મળે તો એનો મતલબ એ નથી કે એને કોઈ આડા સંબંધ હોય. અરે આ દુનિયામાં એક લાગણીના સંબંધો પણ છે જે મારી દીકરીને એના ભાઈ સાથે છે. જુઓ ભૂપતભાઈ, તમે તમારા મોડે આજે આ વાત કરી, મને ખરેખર મારા પર બહુ ગુસ્સો આવે છે. હું તમારી ક્ષમા માંગુ છું. ભાભી. અને એક મિનિટ ધર્મેશભાઈ, હું જિજ્ઞાની પણ માફી માંગુ છું કે એ મને વારે વારે એણે કીધું કે ના મારો ધર્મનો ભાઈ છે, પણ તમને ખબર છે ને કે આ જમાનામાં લોકો કેવું કરે છે, કેવા કેવા કરતૂત કરે છે. પણ મેં આની પર ખોટો શંકા કરી અને મને ખરેખર આજે બહુ ખરાબ લાગે છે કે મેં આવું વર્તન કર્યું. જો થઈ શકે તો મને માફ કરજે બેટ. ધર્મેશ, ભાભીનું તો માન્યો, ચલો કે એની કોઈ વાત મનમાં ન લો, પણ તમે તો મારા પતિ છો. હમ મારું બધું છોડીને તમારા વિશ્વાસે તમારી સાથે આવી લીધી અને તમે જ મારી પર અવિશ્વાસ રાખ્યો, એ વાતનું મને વધારે દુઃખ લાગ્યું. સાચી વાત છે. કહેવાય છે ને કે જ્યાં સુધી આંખે જોયેલું અને કાને સાંભળેલું ન હોય ત્યાં સુધી કોઈ પર વિશ્વાસ ન કરવો જોઈએ. પણ હું આ ભાભીની વાતમાં આવી ગયો અને કઈ સમજ્યા વિચાર્યા વગર તારી ઉપર શંકા કરી અને સમય અને સંજોગો પણ કઈ એવા જ બનતા ગયા કે એ શંકા સચ્ચાઈ તરફ આગળ વધી. પણ હવે મને ખબર પડી ગઈ છે કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જો હવે પછીથી ક્યારે હું તારા ઉપર શંકા નહીં કરું અને મારી જે ગેરસમજ થઈ હતી જેના લીધે મેં તને ઘણું બધું કીધું છે અને તમારા જે ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર અને એની કરતાં ખાસ આપણા પતિ પત્નીના સંબંધ ઉપર મેં શંકા કરી અને એ શંકાનું પરિણામ જો બાપુજી તમે ન આવ્યા હોત તો આજે કંઈક અલગ જ થાત. જો પણ બની શકે તો મને માફ કરજો. ના જમાય, તમને સમજાણું છે ને બહુ મોડું થઈ ગયું છે. કારણ કે મારી દીકરીને આ ઘરમાં જીવતે જીવ તમે નરક દેખાડી દીધું ને, એ ઘરમાં હું મારી દીકરીને રાખવા નથી માંગતો. નહીં નહીં ભૂપતભાઈ, જો ખરેખર તમે અમને સાચા દિલથી માફ કરી દો. આજ પછી તમારી દીકરી સાથે આવું વર્તન નહીં કરું. અને આ તો અજાણતામાં મેં આવું કરી નાખ્યું વર્તન એની સાથે. પણ ધર્મેશભાઈ, તમારો આ સુખી સંસાર હું બગાડવા નથી માંગતી. પપ્પા, લગ્ન સમયે તમે જ મને કહ્યું હતું ને કે બેટા સુખ હોય કે દુઃખ તારું સાચું ઘર ઈ જ છે. તો અત્યારે તમે જેમ કહો કે તમારી દીકરીને અહીંયા જોવા નથી માગતા, સુખી કે દુઃખી, મારો પતિ મને જે રીતે રાખે એ રીતે હું અહીંયા જ રહીશ. આ ઘરમાંથી નીકળશે ને તો મારી અર્થથી નીકળશે. ના, જો મારી ખરેખર ના માફ કરવા જેવી ભૂલ થઈ છે, પણ છતાં તમે જો મારા પર વિશ્વાસ હોય તો હું ફરી એકવાર બે હાથ જોડીને માફી માંગુ છું. હું તમને વચન આપું છું કે મારે અને જીજ્ઞા વચ્ચે હવે ક્યારેય એવું નહીં બને કે હું એમના પર વિશ્વાસ ન કરું, એમના પર ખોટી શંકા કરીશ. એવું ક્યારેય નહીં બને. મને માફ કરો પ્લીઝ. સારું દીકરા, સાસવીને રહેજે. હું જાઉં છું.
તમે પણ માફ કરજો